હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સંસ્કૃત અને દ્વિતીય પરીક્ષા વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન 4 અ 4 બ 4 કનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ પ્રશ્ન નંબર 4 અ કે નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો। તો એમાં પહેલું વાક્ય છે કે ઠંડીનો સમય છે, એનું સંસ્કૃત થાય શીતકાલઃ અસ્તિ। બીજું ગામડા નજીકમાં જ છે, તો કંબલાહ સમીપે એવ સંતિ। ત્રીજું વાક્ય છે કે ગાયો ચારો ચરવા જતી રહી છે, તો ગાવઃ તૃણમ ચરિતુમ ચલિતાઃ। ત્યારબાદ ચોથું વાક્ય છે કે બાળકોનો સમૂહ રમે છે, તો બાલક વૃંદમ ખેલતી। પાંચમું છે કે મારું ગામ સુંદર છે, તો મમ ગ્રામઃ મનોહર અસ્તિ। છઠ્ઠું, અહીં ઘણા બધા પક્ષીઓ છે, તો અત્ર નૈકે અથવા તો બહવઃ ખગાઃ સંતિ। સાતમું વાક્ય છે કે દુઃખી થયેલો સિંહ નદી કાંઠે જ બેસી રહ્યો, તો દુઃખિતઃ સિંહ નદિયા તટે અતિષ્ઠત। ત્યારબાદ આઠમું વાક્ય છે કે ઔષધિયા લાવીને તેને સિંહની સારવાર કરી, તો ઔષધાની આનીય સહ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત। નવમું છે કે મારા ગામમાં બગીચો છે, તો મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ। ત્યારબાદ પ્રશ્ન 4 બ કે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે શુનકઃ કીદર્શમ ધ્વનિ કરોતિ, તો શુનકઃ ભૌ ભૌ ધ્વનિ કરોતિ। બીજું મશકઃ કિમ કરોતિ, તો મશકઃ ગાનમ કરોતિ સ્પુશતિ દસતી ચ। ત્રીજો પ્રશ્ન છે કે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે કઃ સ્वस्थानतઃ ઉત્તિષ્ઠતિ, તો સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે વિદ્યાલયસ્ય આચાર્યઃ સ્वस्थानतઃ ઉત્તિષ્ઠતિ। ચોથો પ્રશ્ન છે કે ગોલક ક્ષેપણ સ્પર્ધાયા ક્રમશઃ ક્રીડકઃ કિમ કરોતિ, તો ગોલક ક્ષેપણ સ્પર્ધાયા ક્રમશઃ ક્રીડકઃ લોહગોલકમ ક્ષિપતિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કઃ દેવઃ વૃષમ આરૂઢ એટલે વૃષારૂઢ અસ્તિ, તો ભગવાન શંકર વૃષમ આરૂઢ એટલે કે વૃષારૂઢ અસ્તિ। છઠ્ઠો પ્રશ્ન છે કે પન્નગઃ કિમ ઇચ્છતિ, તો પન્નગઃ બિલમ ઇચ્છતિ। સાતમો પ્રશ્ન ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત, તો ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલઃ અસ્તિ જનેષુ કંબલાન વિતરતુ। ત્યારબાદ પ્રશ્ન 8 ચાણક્ય કિમર્થમ કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ, તો કંબલાહ દરિદ્રજનાનામ કૃતે સંતિ ચાણક્યસ્ય કૃતે ન। સહ મન્યતે યત પરકીયવસ્તુનઃ ઉપયોગઃ પાપમ અતઃ ચાણક્યઃ કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ। નવમો પ્રશ્ન છે કે સૂર્યોદયઃ કદા ભવતિ, તો એનો જવાબ આવે છે સૂર્યોદયઃ પ્રભાતે ભવતિ। ત્યારબાદ 10મો પ્રશ્ન પ્રભાતકાલે બાલકવૃંદમ કિમ કરોતિ, તો પ્રભાતે અથવા તો પ્રભાતકાલે બાલકવૃંદમ ગીતમ ગાયતિ। 11મો પ્રશ્ન છે આધ્યાત્મ વિજ્ઞાનયોઃ સંગમ કુત્ર દૃશ્યતે, તો અક્ષરધામ નામની વિશાલે મંદિરે અધ્યાત્મ વિજ્ઞાનયોઃ સંગમ દ્રશ્યતે। 12મું છે કે મહાત્મા મંદિરઃ નાતિદૂરે કિમ અસ્તિ, તો મહાત્મા મંદિરતઃ નાતિદૂરે
एवं विद्याभवनं नाम विशालं भवनम् अस्ति। 13मो प्रश्न है कि प्राणान्ते अपि सज्जनान् किं विकृतं न भवति। तो प्राणान्ते अपि सज्जनानां प्रकृतो एटले के स्वभावे विकृति न जायते। 14मो प्रश्न है कीदृशं धनं कार्यकाले उपयुक्तं न भवति। तो परहस्तेषु गतं यत् धनं तत् कार्यकाले उपयुक्तं न भवति। 15मो प्रश्न है कि मात्रावालस्य ग्रामस्य नाम किम। तो मात्रावालस्य ग्रामस्य नाम मोटी मोनपरी आसीत। ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો। તો અહીંયા પ્રશ્નની અંદર અધૂરો શ્લોક આપેલો છે, તો આપણે એનો જવાબ જોઈશું। તો પહેલો શ્લોક છે પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ। બીજો શ્લોક છે કે વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ વૃક્ષમ ધુનયતે કપિઃ વૃક્ષેન વાર્યતે તાપઃ જલમ વૃક્ષાય દીયતે। ત્યારબાદ ત્રીજો શ્લોક ન કશ્ચિત કસ્યચિન્મિત્રમ ન કશ્યતિ કસ્યચિદ રિપુઃ વ્યવહારેન જાયન્તે મિત્રાની રિપવસ્ત તથા। ચોથો છે પિબંતિ નદ્યઃ સ્વયમેવ નાંભઃ स्वयं न खादन्ति फलानि वृक्षाः नादन्ति सस्यं खलु वारिवाहाः परोपकाराय सतां विभूतयः। ત્યારબાદ 5મો શ્લોક છે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વૈદિકા क्षिपा वैत्रवती महासुर नदी ख्याता च या गंडकी पूर्णा पूर्ण जलेह समुद्र सहिता कुर्वन्तु मे मंगलम। इस प्रमाणे छठो जे श्लोक है गुष्टम गुष्टम पुनरपि पुनः चंदनम चारुगंधम छिन्न छिन्न पुनरपि पुनः स्वादु चेवे क्षुदंडनम दग्धम दग्धम पुनरपि पुनः कांचनम कांतवर्णम न प्राणांते प्रकृति विकृति जायते सज्जनानाम। तो विद्यार्थी मित्रों प्रश्न 4 संपूर्ण सोल्यूशन अपना विडियो अंदर मेळव्युं। तो चौक्कसथी तमने विडियो गम्यो हशे तो विडियो ने लाइक करी देजो, शेर करी देजो અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો નેક્સ્ટ વિડીયોની અંદર બાકી રહેલા પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।